સમગ્ર ગુજરાતની નવી પેઢીને નશામાં મસ્ત રાખવાનું ષડયંત્ર એની પાછળ ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા છુપાયેલી છે। ઉડતા પંજાબની વાતો તો સમગ્ર દેશે સાંભળી હતી, પણ ઝૂમતા ગુજરાતની હકીકતો આજ જમીન ઉપર દરરોજ ઉઠીને કેટલાય એવા બનાવો કે જ્યાં ગાંજો, ચરસ, કોકેન, હિરોઈન, દારૂ અને છેલ્લે લઠ્ઠાકાંડ। આ પહેલો બનાવ નથી। આ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ મોટા લઠ્ઠાકાંડ થયા। સામાન્ય માણસ રાજ્યમાં વ્યાપતી અરાજકતાથી નારાજ થઈ અને નશાનો સહારો લે અને નશાનો સહારો મોતનું કારણ બને એમ 2007-8માં પણ એક લઠ્ઠાકાંડ અમદાવાદની અંદર થયો હતો અને 125 કરતાં વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા। કેટલાય પરિવારજનોએ પોતાના વાલસોયાને ગુમાવવા પડ્યા। આજ એ જ સ્થિતિનું પાછું પુનરાવર્તન થઈ રહ્યું છે। અમદાવાદની અંદર લઠ્ઠાકાંડમાં ગુજરાતના 4 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી સ્થિતિ છે ને મને લાગે છે કે એના જીવનમાં કાયમી ખોડખાપણ રહે એ રીતે આ લઠ્ઠાકાંડનો ભોગ ગુજરાતમાં બન્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અસામાજિક તત્વોને પોષી રહી છે, લઠ્ઠાકાંડ કરનારા લોકોને ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે સમર્થન આપી રહી છે। આવા લોકોને નશ્યત કરવા સરકારે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ। આજે સમગ્ર ગુજરાતમાં દારૂની હાટડીઓ ખુલી છે। આ દારૂની ખાલી બોટલની જો ટ્રકો ભરીએ તો ગાંધીનગરથી દિલ્હી સુધી સળંગ લાઈન થાય એટલો દારૂ દરરોજ ગુજરાતમાં સરકારની મીઠી નજર નીચે વેચાય છે। પીનારા માણસને દંડ કરવામાં આવે અને વેચનારા માણસોને જાણે સીધી કે આડકતરી રીતે પરવાનો આપ્યો હોય એવી સ્થિતિનો આજ સામાન્ય ગુજરાતી સાક્ષી બની, નિસહાય બની અને સામનો કરી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આવા લોકોને નશ્યત કરવા જોઈએ। ગુજરાતનું ભવિષ્ય એવી નવી પેઢી જે નશાની લતે ચડે છે અને એ નશાની લતમાં નાણાંનો અભાવ થાય ત્યારે ઘરમાં કે બીજે ચોરી ચપાટી કરવા માટે થઈને પ્રેરાય છે અને એમ છતાં જ્યારે આવી નાણાંની સવલત ન થાય અને નશાની લતથી મજબૂર થઈ અને સામાન્ય નવી પેઢીનો યુવાન એણે કાયદાઓનું ઉલ્લંઘન કરવું પડે, વ્યાંજકવાદીઓની સોડમાં જવું પડે અને ઊંચા દરના નાણાં વ્યાજે લઈ પોતાના પિતાની વારસામાં મળેલી મિલકતો એ વ્યાંજકવાદીઓને સ્ટેમ્પ પેપરમાં અને ચેકમાં કોરી સહી કરી અને પોતાના ભવિષ્યને વ્યાંજકવાદીઓના હવાલે કરવું પડે અને આવા વ્યાંજકવાદીઓના હવાલે થયેલી મિલકત એની કાયદેસરતા ઉપર પડકાર ઊભો ન થાય એટલે ના છૂટકે મજબૂર થઈ અને વાલીઓએ પોતાની વારસામાં મળેલી મિલકતો પણ જમીન માફિયાઓ પાણીના ભાવે લૂંટાવી જાય એવી એક સિન્ડિકેટ, એવું એક ષડયંત્ર ગુજરાતમાં વીતેલા વર્ષોની અંદર ફૂલું ફાયલું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ નિષ્ફળતાનો ગુજરાતની જનતા સામે નવો નમૂનો એ ગઈકાલનું લઠ્ઠાકાંડ છે। આ